દોસ્તો, ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ વાર્તાનો ત્રીજો ભાગ છે. તો ચાલો વાર્તા શરૂ કરું છું. હા, હું તેને બોલાવી આવું છું. આયશા ઉપર તરફ જવા લાગી. આખા ઘરમાં શાંતિ પ્રસરેલી હતી. બસ તેના ઊંચી હિલના સેન્ડલનો જ અવાજ અને સમીરના રૂમમાંથી આવતી ગણગણાહટ સંભળાઈ રહી હતી. આયશા ધીરે ધીરે સમીરના રૂમ તરફ જવા લાગી અને જેવી જ તે તેના દરવાજા તરફ પહોંચી, અંદરનું દ્રશ્ય જોઈને તે અચાનક રોકાઈ ગઈ. સમીર પોતાના રૂમમાં બેડ પાસે ઊભો હતો અને તે કોઈ ક્રીમનો ઉપયોગ કરી રહ્યો હતો. આયશાને અચાનક મહેસૂસ થયું કે તે કોઈ ખોટા સમય ઉપર આવીને સમીરની પ્રાઇવસીમાં દખલ કરી રહી છે. તે સમજી શકી નહીં કે શું કરવું જોઈએ, એટલે તે થોડા ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં જ સમીરને લાગ્યું કે દરવાજા પાસે કોઈક ઊભું છે. તેણે ઉતાવળમાં બેડ ઉપરથી ટોવેલ ઉપાડ્યો અને જલ્દીથી પોતાને ઢાંકી દીધો. તેને સંકોચભર્યા સ્વરમાં કહ્યું, "મને માફ કરી દો, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો." આયશા જે હજુ પણ ચૂપચાપ ઊભી હતી, સમીરનો અવાજ સાંભળીને તે ભાનમાં આવી. તેના મોઢામાંથી બસ એક જ ધીમેથી અવાજ નીકળ્યો, "યા અલ્લાહ!" અને તે જલ્દીથી નીચે તરફ ભાગી. પછી નીચે આવીને તેને પોતાનો થોડો સંભાળ્યો અને તે અસહજ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. આયશા નીચે આવીને ખુરશી ઉપર બેસી ગઈ અને જોરથી શ્વાસ લેવા લાગી. જે કંઈ પણ તેને થોડીવાર પહેલાં જોયું હતું, તેની ઉપર તેને વિશ્વાસ આવતો ન હતો. તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પરંતુ જે દ્રશ્ય તેને જોયું હતું તેનાથી તે વિચલિત થઈ ગઈ હતી. તેની માનસિક સ્થિતિને કાબૂ કરવામાં મુશ્કેલ થઈ રહી હતી. ત્યાં જ સના રૂમમાં આવી અને તેને બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસીને બોલી, "મમ્મી, સમીર નહીં આવ્યો?" આયશાએ જવાબ આપ્યો, "નહીં. તેણે કહ્યું કે હું ઉપર જ જમીશ." સનાએ કહ્યું, "ઠીક છે મમ્મી, હું જમવાનું પીરસું છું, તમે જમવાનું આપી આવો." આયશા પોતાના થોડો શાંત કરતા બોલી, "સના, તું પોતે જ જઈને આપી આવ. મારી તબિયત થોડી સારી નથી લાગતી." આયશાના મનમાં સમીરને સામે ફરી જવાની હિંમત હતી નહીં. તેણે વિચાર્યું કે હવે સમીર પોતાને વ્યવસ્થિત કરી લીધો હશે, એટલે તેણે સનાને જમવા આપવા જવાનું કહ્યું. સનાએ કહ્યું, "મમ્મી, સમીર પૂછી રહ્યો હતો કે તમે ઉપર જમવાનું આપવા કેમ નહીં આવ્યા? શું તમે ઠીક છો?" આયશાએ સના તરફ જોયું અને ધીમેથી બોલી, "બસ થોડો થાક લાગી રહ્યો હતો અને હું સૂવા જાઉં છું. તું પણ જમીને રસોડાનું કામ પતાવીને સૂઈ જજે." સનાને બધું સમજાવીને આયશા પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી બેડ ઉપર સૂઈ ગઈ. જોકે તેને કપડાં પણ નહોતા બદલાયા અને સેન્ડલ પણ નહોતી ઉતારી. તે એકદમ થાકેલી મહેસૂસ કરી રહી હતી. આયશાના દિમાગમાં સમીરના વિચારો ઘૂમી રહ્યા હતા અને તે વિચારોમાં ડૂબી ગઈ. તેની બેચેની વધી રહી હતી અને તેણે પોતાને થોડો આરામ આપવા માટે તકિયાને પગના બે ભાગોની વચ્ચે દબાવી દીધો. થોડી વારમાં તેણે પોતાને શાંત કરવાની કોશિશ કરી અને સૂવાની કોશિશ કરવા લાગી, પરંતુ મનમાં ઉઠતા વિચારોને કારણે તે સૂઈ શકતી ન હતી. આયશાએ વિચાર્યું કે બસ એને થોડા આરામની જરૂરત છે અને થોડીવાર પછી આયશા ઊભી થઈ અને બેડરૂમનો દરવાજો ખોલી અને ધીરે ધીરે બહાર નીકળી. અત્યાર સુધી સના તેના રૂમમાં સૂઈ ગઈ હતી. ઘરમાં શાંતિ પ્રસરેલી હતી. બસ એક નાઇટ લેમ્પનો હલકો પ્રકાશ હતો. આયશા રસોડામાં ગઈ અને એક નાની કાકડી લઈ અને બેડરૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી બેડ ઉપર સૂઈ ગઈ. તેને આંખોમાં હજુ પણ સમીરના વિચારો ફરતા હતા. તેણે કાકડીથી પોતાના શરીરની ઈચ્છાને શાંત કરી. તેણે મનને શાંત કર્યું અને સૂવાની કોશિશ કરી. સવારે જ્યારે આયશાની આંખ ખુલી તો તેને પોતાને બેડ ઉપર જોયો. તેણે જોયું કે તે હજુ પણ તે જ કપડાં પહેરેલી હતી જે તેણે રાત્રે પહેર્યા હતા. તેણે જલ્દી બેડની હાલત સરખી કરી અને નહાવા માટે બાથરૂમમાં જતી રહી. એટલામાં ઇમરાન પાછો આવી ગયો અને તેણે સના અને આયશાને કહ્યું કે સનાની મામીની તબિયત ખરાબ છે, એટલે તે થોડા દિવસ માટે સનાને પોતાની પાસે બોલાવવા માંગે છે. ઇમરાનને સનાને તૈયાર થવાનું કહ્યું. આયશાએ જલ્દી નાસ્તો તૈયાર કર્યો અને નાસ્તાની ટ્રે ભરતા સનાને કહ્યું કે તે ઉપર સમીરને નાસ્તો આપી આવે. આજે સના કંઈક વધારે જ સુંદર લાગી રહી હતી અને તેની ઉપસ્થિતિએ વાતાવરણને હજુ વધારે રંગીન બનાવી લીધો હતો. આયશાએ જોયું કે
સનાએ પર્પલ કલરનો સલવાર કુર્તો પહેર્યો છે અને જેનાથી તેનો રંગ હજુ પણ વધારે નિખરીને બહાર આવી રહ્યો હતો. તેના પગમાં સફેદ સેન્ડલ બહુ સરસ લાગી રહ્યા હતા. આયશાએ વિચાર્યું કે આજે કદાચ સમીરે સનાની સુંદરતા જોઈને તેના વખાણ કર્યા હશે. જ્યારે સના નાસ્તો આપીને પાછી આવી તો તેના મોઢા ઉપર હલકો સ્મિત હતો, જે તેની ખુશીનો સંકેત આપી રહી હતી. થોડીવાર પછી સમીર પણ નીચે આવી ગયો. આયશા રસોડામાં કામ કરી રહી હતી. ત્યાં જ ઇમરાન આવીને બોલ્યો, આયશા, મને આવતા સાંજ થઈ જશે અને સાંભળ, આજે નગ્મા ભાભી આવી રહી છે. તેની સારી રીતે મહેમાનગીરી કરજે. આમ કહીને ઇમરાન સના સાથે ઘરેથી નીકળી ગયો. આયશાએ વિચાર્યું કે કદાચ તે એટલા માટે સનાની તેની મામીના ઘરે મૂકવા જાય છે જેથી તે તેની ભાભી નગ્મા સાથે થોડો સમય વિતાવી શકે. સના હવે સમજદાર થઈ ગઈ હતી અને ઘરમાં તેની મોજૂદગીના કારણે ઇમરાન અને નગ્માને થોડો સંયમ રાખવો પડતો હતો. જોકે આયશાની ચિંતા તેમને હતી નહીં. ઇમરાનના મોટાભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી. તે એક પ્રાઇવેટ કંપનીમાં ઊંચા પદ ઉપર હતા. તેમનો મોટો દીકરો એન્જિનિયરિંગ કરી રહ્યો હતો અને 2 બાળકો બોર્ડિંગ સ્કૂલમાં હતા. તેઓને હંમેશા બીજા શહેરોમાં કામ માટે જવું પડતું હતું. તે કારણથી નગ્મા ભાભી અવારનવાર ઇમરાન સાથે સમય વિતાવવા આવી જતી હતી. ક્યારેક ક્યારેક ઇમરાન પણ તેની પાસે જતો રહેતો હતો. નગ્મા ઇમરાનના મોટાભાઈની પત્ની હોવા છતાં ઉંમરમાં ઇમરાનથી નાની હતી. તેની ઉંમર લગભગ 40 વર્ષની હતી, પરંતુ તે 36-37થી વધારે ઉંમરની દેખાતી ન હતી. આયશાને જેમ નગ્મા પણ બહુ ખૂબસૂરત હતી અને તેની પાસે પણ ધન દોલતની કોઈ કમી હતી નહીં. ઇમરાન નગ્માની સુંદરતાથી પ્રભાવિત હતો. જોકે આયશા પણ સુંદરતામાં કોઈથી ઓછી હતી નહીં. થોડો સમય જ વીત્યો હતો કે દરવાજાની ઘંટડી વાગી. આયશાએ દરવાજો ખોલ્યો તો બહાર તેની સોતન નગ્મા ઊભી હતી. નગ્માએ એક હલકા સ્મિત સાથે આયશાનું અભિવાદન કર્યું અને અંદર આવી ગઈ. આયશાએ દરવાજો બંધ કર્યો અને ડ્રોઈંગ રૂમમાં ગઈ. નગ્માને સોફા ઉપર બેસાડી અને કહ્યું, બોલો નગ્મા ભાભી, કેમ છો તમે? આયશાએ ફરજ નિભાવતા રસોડામાંથી પાણી લઈ આવી અને નગ્માને આપ્યું. નગ્માએ જવાબ આપ્યો, ઠીક છું હું. તું બોલ, તું કેમ છે? આયશાએ જવાબ આપ્યો, હું પણ ઠીક છું ભાભી. બસ ઘર ચાલે છે સારી રીતે. તમે શું લેશો, ચા કે શરબત? નગ્માએ હસતા કહ્યું કે આયશા, આટલી ગરમીમાં ચાય? તું એક કામ કર, શરબત જ બનાવી લાવો. આયશા રસોડામાં ગઈ અને શરબત બનાવ્યું અને નગ્માને આપીને બોલી, ભાભી તમે બેઠો, હું ઉપરથી કપડાં લઈને આવું છું. આયશા અગાસી પરથી કપડાં લઈ વિચાર કરતી નીચે આવી રહી હતી. ત્યાં થોડા પગથિયાં જ બાકી હતા કે અચાનક તેનું સેન્ડલ ગડબડાયું અને તે સીડી ઉપરથી નીચે પડી ગઈ. પડવાનો અવાજ સાંભળી નગ્મા દોડીને આવી ગઈ અને આયશાને નીચે પડેલી જોઈ તરત જ તેનો હાથ પકડીને ઉપાડી. નગ્માએ ચિંતા જતાવતા કહ્યું કે યા અલ્લાહ, કંઈ વધારે તો વાગ્યું નથી ને આયશા? આ ઊંચી હીલવાળી સેન્ડલમાં સંતુલન કરતા નથી આવડતું તો શા માટે પહેરે છે? મારી નકલ કરવાની જરૂર છે શું? નગ્માનો ટોણો સાંભળીને આયશાને ગુસ્સો તો બહુ આવ્યો, પણ છતાં તે દુખાવાની પીડાતા બોલી, હે માં, બહુ દુખે છે. ભાભીજી કૃપા કરીને જલ્દીથી ડૉક્ટરને બોલાવી લાવો. એ સાચું હતું કે નગ્માને પણ ઊંચી એડીના સેન્ડલ પહેરવાનો શોખ હતો, પરંતુ આયશા તેની નકલ કે તેનાથી કોઈ મુકાબલો કરતી ન હતી. નગ્મા તરત જ બહાર જતી રહી અને ગલીના નાકા ઉપર રહેલા દવાખાનામાંથી ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે આયશાને ચેક કર્યો અને કહ્યું, ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. કમરની નીચે હલકી મોચ છે. તે દુખાવાની દવા લેજો અને દિવસમાં 3-4 વાર દુખાવા ઉપર માલિશ કરજો. દુખાવો જલ્દી મટી જશે. ત્યાર પછી નગ્માએ આયશાને દવા આપી અને બામની માલિશ પણ કરી આપી. સાંજે જ્યારે ઇમરાન અને સમીર ઘરે પાછા ફર્યા ત્યારે નગ્માએ દરવાજો ખોલ્યો. ઇમરાન બહારથી જ ભડકી ગયો. તેનો અવાજ આયશાના બેડરૂમમાં સંભળાયો. ભાભીજી, તમે શા માટે તકલીફ કરી? આયશા ક્યાં છે? તે દરવાજો નહોતી ખોલી શકતી? નગ્માએ તેને સમજાવ્યો, અરે ઇમરાનભાઈ, આટલા બધા શું ભડકો છો? તે બિચારી તો સીડી ઉપરથી પડી ગઈ છે. તેને ચોટ લાગી છે. ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે. સમીર ઉપર જતાં પહેલાં આયશાના રૂમમાં તેની ખબર પૂછવા ગયો. સમીર આવી રીતે તેને ફિકર કરતી આયશાને ખૂબ જ ગમ્યો.
તેને વિચાર્યું કે એક તેનો પતિ છે જેને એને ખબર પૂછવાની પણ જરૂર સમજી નહીં. રાતનું જમવાનું બનાવ્યું અને ઇમરાનને સમીર માટે જમવાનું ઉપર પહોંચાડ્યું હતું. આજે ઇમરાન ચિકન લાવ્યો હતો જે નગમાએ બહુ પ્યારથી બનાવ્યું હતું. ત્યાર પછી ઇમરાન અને નગમા બંને દારૂ પીવા લાગ્યા અને પોતાની વાતોમાં ડૂબી ગયા હતા. થોડી વારમાં તે બંને નશાની હાલતમાં બેડરૂમમાં આવ્યા જ્યાં આયશા આંખો બંધ કરીને સૂતેલી હતી. તેઓ બંને વાતો કરવાની શરૂ કરી. આયશા બેડ ઉપર સૂતા સૂતા તેઓની વાતો સાંભળીને દુઃખી થઈ રહી હતી. તેઓ બંનેને લાગ્યું કે આયશા સૂઈ ગઈ છે. જોકે હકીકતમાં તે જાગતી હતી. જોકે તેઓ માટે આ વાત મહત્વની હતી નહીં કે આયશા જાગે છે કે સૂતી છે. ઇમરાનજી, હવે તમારામાં પહેલાં જેવી વાત રહી નથી, નગમાએ થોડી મસ્તીભર્યા અંદાજમાં કહ્યું. ઇમરાને જવાબ આપ્યો, શું થયું જાનેમન, કઈ વાતની કમી છે? નગમાએ થોડા ઇતરાતા સ્વરમાં કહ્યું, પહેલાં તો તમે હંમેશા તૈયાર રહેતા હતા અને હવે ખૂબ જ ટાઈમ લાગે છે. ઇમરાને સ્મિત કરતાં કહ્યું, આહા, તો જલ્દી કોને છે મારી જાન, થોડો ઓર સમય આપ. નગમાએ હસતા જવાબ આપ્યો, હવે રહેવા પણ દો. ઇમરાનજી, બસ સારી રીતે ધ્યાન રાખજો. થોડી વાર સુધી બંને પોતપોતાની વાતમાં લાગેલા હતા અને હસી મજાક ચાલતો હતો. આયશા માટે આ કોઈ નવી વાત હતી નહીં, પરંતુ દર વખતે જ્યારે પણ તે નગમા અને ઇમરાન આવે તો તેને ખુશ જોઈને તે દુઃખી થતી હતી. થોડીવાર પછી જ્યારે બંને શાંત થયા તો આયશાએ નગમાનો અવાજ સાંભળ્યો, ઇમરાન, હું કાલે ઘરે પાછી જાઉં છું. ઇમરાને નગમાને પૂછ્યું, કેમ, શું થઈ ગયું? નગમાએ જવાબ આપ્યો, હું અહીંયા તારા ઘરમાં કામ કરવા નથી આવી. તારી પત્ની જે પોતાના કમરના દુખાવાના કારણે આરામ કરી રહી છે તેની સેવા કરવા માટે હું અહીંયા નથી આવી. એટલે હું કાલે જાઉં છું. આયશા અંદરને અંદર ખુશ થઈ રહી હતી કે તેના પડવાનો કંઈક તો ફાયદો થયો. આમ પણ એને એટલી બધી વધારે તકલીફ હતી નહીં જેટલી તે જતાવી રહી હતી. જોકે પડવાથી તેનો થોડું ઘણું વાગ્યું હતું, પરંતુ સાંજે સુધી દવા માલિશના કારણે તેનો દુખાવો થોડો હદ સુધી મટી ગયો હતો. છતાં પણ તે નગમાને હેરાન કરવા માટે દુખાવાનું નાટક કરી રહી હતી. ઇમરાને કહ્યું, નગમા, મારી જાન, કાલે નહીં જા. નગમાએ જવાબ આપ્યો, કેમ? મેં તને પહેલાં જ કહ્યું હતું કે તું મારા ઘરે આવી જા. તને ખબર તો છે કે તમારા ભાઈ દિલ્હી ગયા છે અને 10 દિવસ સુધી ઘરમાં કોઈ નથી. ત્યાં ઇમરાને શાંત સ્વરમાં કહ્યું, ઠીક છે, હું કાલે સ્ટેશન ઉપર વાત કરીને રજા લઉં છું, પછી આપણે સાથે જઈશું. ત્યાર પછી બંને સૂવા જતા રહ્યા અને આયશા પણ પડખું ફેરવતા ફેરવતા સૂઈ ગઈ. વાર્તા આગળ ચાલુ રહેશે.